હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગુજરાતી પાત્રાની રેસિપી। ચાલો શરૂ કરીએ આજની રેસિપી। આ નાના નાના મેં 15 જેટલા અળવીના પાન લીધા છે અને મેં ધોઈ અને સાફ કરી લીધેલા છે। તો પાનમાં રહેલી આ ઉપર જાડી નસોનો ભાગને આપણે કાઢી લઈએ। આ રીતના આપણે બધા પાનની નસોને કાઢી લેશું। તો અહીંયા મેં પાત્રા બનાવવા માટે 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। હવે લોટની અંદર મસાલા ઉમેરી લેશું। તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું આપણે મિક્સ કરતા જશું। હવે આપણે આંબલીનું પાણી થોડું થોડું નાખી અને લોટને મિક્સ કરતા જશું। તો આપણે 1 કપ જેટલો ગોળ અને આંબલીનું પાણી લીધેલું છે। આંબલીના પાણી અંદર 3 ચમચી જેટલો ગોળ નાખી અને ઓગાળી લીધેલું છે। તો આ રીતના થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરતા જશું, જેથી કરી અને લોટના ગાંઠા ન પડે। બેટરમાં હવે 2 ચપટી જેટલો સોડા નાખશું। તેની ઉપર આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી અને મિક્સ કરી લેશું। તો આ પાંદ ઉપર લગાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે પાંદ ઉપર આપણે બેટર લગાવી લઈએ। આ રીતના હાથમાં બેટર લઈ અને પાંદ ઉપર લગાવી લેશું। તો આપણે 1 પાંદ ઉપર બેટર લગાવી લીધું છે। હવે તેની ઉપર આપણે બીજું પાંદ આ રીતના રાખી દઈશું। બીજા પાંદ ઉપર પણ આ રીતના બેટર લગાવી લેશું। આવી જ રીતના આપણે 4 પાંદ રાખવાના છે અને તેની ઉપર બેટર લગાવી લેવાનું છે। મારે અહીંયા પાન નાના છે એટલે હું 4 રાખું છું। તમારે જો પાન મોટા હોય ને તો 3 રાખવાના। આવી રીતના આપણે 4 પાંદ ઉપર બેટર લગાવી લીધું છે। પછી આ રીતના 2 સાઈડનો પાનનો ભાગ આપણે બેવડો વારી દેશું અને તેની ઉપર પણ બેટર લગાવી લેશું। પછી આ રીતના ઉપર નીચેથી પાનના ભાગને બેવડો વારી અને બેટર લગાવી લેશું। હવે આ રીતના આપણે ટાઈટ રોલ વારી લઈશું। બધા પાનને આપણે આ રીતના બેટર લગાવી રોલ વારી લેશું। હવે પાત્રાને સ્ટીમ થવા માટે ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે। આ રીતના તેની ઉપર આપણે કાણાવાળી જારી રાખી દીધી છે। તો હવે પાણી ગરમ થઈ ગયું છે, તેની ઉપર હવે વારેલા પાત્રાને રાખી દઈશું। બધા જ પાત્રાને આપણે ઢોકળિયાની અંદર રાખી દઈશું। હવે આનું ઢાંકણ બંધ કરી અને 25 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેશું। 25 મિનિટ થઈ ગઈ છે અને પાત્રા આપણા એકદમ સરસ રીતના કૂક થઈ ગયા છે। પાત્રાને આપણે છરીએ ચેક કરી લેશું। છરીમાં લોટ ચોટે નહીં તો આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે। હવે પાત્રાને બહાર કાઢી અને થોડીક વાર ઠંડા કરી લઈએ। તો આ પાત્રા આપણા ઠંડા થઈ ગયા છે। હવે આને કાપી લેશું। બધા પાત્રાને આપણે આ રીતના કાપી લેશું। તો આપણે બધા પાત્રા આ રીતના કાપી લીધા છે। હવે પાત્રાનો વઘાર કરી લઈએ। હવે પાત્રાનો વઘાર કરવા માટે આપણે 2 મોટા ચમચા જેટલું પેનમાં તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી રાઈ ફૂટે પછી અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન, પછી 2 ચમચી સફેદ તલ એડ કરશું। 1 ચમચા જેટલું આપણે ગોળ આંબલીનું પાણી હતું ને તે એડ કરી દેશું। થોડુંક આપણે સાદું પાણી એડ કરશું।
મિક્સ કરી લેશું. હવે તેમાં મસાલા એડ કરશું. થોડી હળદર, થોડોક ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું, થોડુંક મીઠું. મીઠું આપણે આગળ પણ ઉમેર્યું હતું એટલે અહીંયા ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે. તેજ જ મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી લાલ મરચું પાવડર. હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું. હવે મસાલા સાથે પાણીને આપણે એકદમ સરસ રીતના ઉકળવા દેશું. તો આ પાણી આપણું ઉકળી ગયું છે. હવે તેમાં એક એક કરી અને પાતરા ઉમેરી દેશું. હવે આને આપણે મિક્સ કરી લેશું. તો આ બધું સરસ રીતના આપણે મિક્સ કરી લીધું છે. તો તૈયાર છે આપણા અળવીના પાનના પાતરા. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.